બાપુ, આ જગતની અંદર હરિરામ બાપુ, માણસ સત્ય સત્ય તો કહે છે. સત એવી વસ્તુ હું અને સત્ય કેને કેવું એ વિશે કઈક ચર્ચા કરો. કારણ કે સત્ય વિશે તો બધા ચર્ચા કરે જ છે, પણ સત્ય જેમ છે એમ કેને કેવું અને એ વિશે કઈક ચર્ચા કરો, કઈક નવીનતા, તો બાપુ અમને આનંદ આવે. જીવાત્માને એક જીવન જીવવા માટે શાંતિ મળે એવું કઈક તમે પ્રવચન, કોઈ એવા સત્ય વિશે કઈક વાત કરો બાપુ. સત્સંગ. સત્સંગ એટલે 4 શબ્દથી જોડેલો શબ્દ. એ જ્યાં સુધી સતને આપણે ઓળખી ન ગઈ ત્યાં સુધી મેળ ખાય નહીં. માટે સત્ય એવી વસ્તુ છે. આ ભેગા મેળા એટલે સંગ થઈ ગયો કહેવાય. અને વાય વૈધું સત. એ સતને જ્યાં સુધી આપણે ઓળખી નહીં ત્યાં સુધી આપણો ભટકાર રહેવાનો. માટે સત એવી વસ્તુ છે. સતી તમારો આત્મા. એ મહાપુરુષોને બધાને પોતાને ઓળખવાની વાત કરી. મીરાબાઈએ આત્માને ઓળખા વિના લક ચોરાશે નહીં મટે, અને બ્રહ્મણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં. મૂળદાસ ભગત હવે એવું ચેતાવવા માંગે છે એ ભારે કરી ગુંડપ, તું ઓળખી શક્યો નહીં તારો આત્મા, તને માનો મેલો મૂંગા મૂળનો તે વેડપીને કહું વાત. એક મહાપુરુષ એવું કે છે, જાવું છે નિર્વાણી આત્માની કરી લ્યો ઓળખાણી, રામ ચેતન હારા ચેતીને ચાલો જાવું છે નિર્વાણી. રંગ રાગમાં ક્યારે રટાહે રહી જાય આમને આમ, માટે ઓળખને આત્મ રામ. માટે કબીરદાસ આગે આગે લક્ષર પીછે પીછે ડેરા, જ્યાં દેખું ત્યાં સાહેબ મોરા, ઘટો ઘટની અંદર આત્મ રામ બેઠા. આત્મા એવી વસ્તુ છે કે આ દેહની અંદર આત્મા એટલે આ તમે પોતે. નરસિંહ મહેતા ગંગજળ પાન પીધે શું થયું, 68 તીરથ કરવાથી શું થયું, લાલ લોતન ભગવા કપડા પહેરવાથી ને શું થયું, ઘરે રહીને દાન દેવાથી ને શું થયું. જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સર્વ સાધના બધી જૂઠી છે. હર કોઈ ક્રિયા વિધિ છે એ બધી નષ્ટ વિધિ નિષ્ફળ જાવે. તો આત્મ તત્વ ચીનો નહીં એટલે જાણ્યું નહીં ત્યાં સુધી આખા હગાવાલા જાય ભાઈ દેવી દેવતા પીર પેગંબર ને સર્વને આપણે ઓળખા, પણ પોતાના આપણા આત્માને નિજ સ્વરૂપને ઓળખા નહીં ત્યાં સુધી આ બધી આપણી ક્રિયાઓ કરી, વિધિ કરવી નિષ્ફળ જાય. તો આત્મા રંગ રાગમાં ક્યારે રટાઈ જાય રહી જાય આમને આમ, માટે ઓળખને આત્મ રામ. અરે ઢલ ગયા કળશવા में ढुल गया पानी, सोई नर पीवे कोई आत्म ज्ञानी, निज रूप को जाना नहीं तो पुराण क्या करे. આ દેહની અંદર જે આ બોલી રહ્યો છે, એક નિરંતર આત્મ બોલે કોઈ વિધિ વિરલા પાસ. તો આજે બોલન હારો છે. 32 ગમા કા જંતર બનાયા, તુંબે તાર લગાયા, 16 से રાણી નો રાજ્યો એને જંતર બજાયા. અરે રામાજી રાજ્યોજી રથ બેઠો છે આત્મા, બોલે બોલાવે સબ ઘટ બોલે. આત્મ નામ તો ઘટો ઘટ બોલે. તો જે આત્મા છે એની અંદર દેહ ની અંદર વિનાશી કીધો છે ભગવાનને. અજર અમર અવિનાશી. અજર શરીરને જરા આવે એટલે ઘટપણ આવે, પણ આત્માને અજર શબ્દ વાપરો એને ઘટપણ નો આવે. અમર ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન ની અંદર એની કાયમની માટે હાજરી હોય. એ ચંદા નતા સુરત નતા બધાય આપણે છે, શરીર બદલવાના હોય. અમર વિનાશ એટલે કોઈ દી વિનાશ કોઈ દી નો થાય, શરીરનો વિનાશ થાય. ભગવાન કહે છે એક શરીર છોડીને બીજા શરીરમાં આત્માને જવું પડે. તો એની કમાઈ છે આ દેહની અંદર. જેવા કર્મ અનુસાર આત્મા આવ્યો તો વિવાનું ઓરવા, ઉલટાનું ઓરસીનું ઓયરું. ભૂલ રે ખવડાવી ઓલી ભ્રમણાએ પણ મૂર્ખે હરદામાં નમતું. સતલોકા મેં હું પંખી ત્રિગુણી જાળમાં રહ્યો ફસી, મેં મેરા ઘર ભૂલ ગયો અવર ગલી में मेरी ફસી. મુસાફિર આયો મુસાફિર આયો અગમ છે. આપણે બધે અગમથી આવ્યા. માટે 10 17 सफर का सौदा तू कर ले मुसाफिर, असल वतन पर तूने जाना है, यहाँ तूने पुण्य किया हो तो मेरे संग में चलेगा. ये मेरी मंदिर मारिया सभी को छोड़कर जाना पड़ेगा.
આની જે કમાણી છે, સત્યની કમાણી છે, તમારા હારે આવે. અને જો કોઈ વસ્તુ મિથ્યા વસ્તુને જો ઓરી જાય તો એને 184 યોનિમાં ભટકાર અવશ્ય છે. અને પોતાનું ધર્મ, પોતાનું ભાન, પોતાનું દેહનું ભાન અને પોતાની ઓળખ ભૂલી જાય ત્યારે એને ભટકારતો રહેવાનો. માટે વાર કોઈ થતું નથી. સંત પાસે વયો જાય આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવેદીના તાપમાં બળતો હોય. આદિ એટલે અર્ધાંગની વ્યાધિ છોકરાઓ કરે, ઉપાધિ હવારે બાજરો છોકરાનું ભરણ પોષણ કરવા પડે. ત્રિવેદી તાપમાં આ જગત આખું બળી ગયું છે. માટે તરોવર સંતજન તથા વરસાદ મેઘ પરમારથને કારણે તારે ધીરા દે. એની શીતળતામાં વિજય કલ્પ વૃક્ષ સમાન સંતો હોય. એની શીતળમાં જો આપણે વ્યા જાય તો જેમ તડકા પાસે જાય, વૃક્ષ હોય ત્યાં શીતળતા છાંયો મળે. મહાપુરુષો એક બધા ઝાડવા છે, ચંદનના ઝાડવા કહેવાય. એની શીતળતામાં વ્યા જાઓ. વિષ જેવા પ્રાણીઓ હોય, એરું જેવા પ્રાણીઓ હોય, એના લપટાઈને પડ્યા હોય. આવા ઝેરી પુરુષો લાખો છે, જેસલ છે. આ બધા મહાપુરુષોના સમાગમની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ વિરામ પામી જાય. કડવા હતા એ મીઠા કર્યા. અંજારમાં વસે જેસલ, મેવાડમાં વસે માલદે. કડવા હતા મીઠા કર્યા લોણી નદીના નીર. આ જીવનું એક જ સગું છે, જીવાત્માનું. સંત સગા કા ગુરુ સગા. અંતે સગા એક રામ તુલસીદાસ કે ઇસ જીવ કો તીન ઠોર વિશ્રામ. સંત પાય જાઓ ત્યારે તમને શાંતિ મળે. ગુરુના સાનિધ્યમાં જાઓ, પ્રવચનો સાંભળો, જ્ઞાન સાંભળો, શાંતિ મળે. અંતે સગા એક રામ. શાંતિના દેનારા રામને ન સંભળા તારો ક્યાંથી મળે. માટે પુરુષોત્તમના સાંભળાને ભક્તોના રખવાડ સાચા સગા તો કાયરાણી સર્વના આપણા બધાના વેલા મોડા સગા ઈ જ છે. એટલે એને સંભળા વિના, રામને સંભળા વિના પાર નહીં પડીએ. કારણ કે શાંતિ એ આપે, બીજું કોઈનું આપે. એની કૃપા. લાલ કહે ખુદ મસ્તી और मस्ती ऊपर की, हरी कृपा बिना नहीं मिलती. મસ્તી એ સદગુરુ કરકી. જ્યારે એની કૃપા થાય, કારણ કે એનું ભજન તમે કરો, સત્યતામાં તમે રહ્યો, તો જ તમારી એની કૃપા અવશ્ય થાય. ત્યારે તમારા ધીરજ, ધારણા, શીલ, સંતોષ, પ્રેમ, કરુણા ઉત્પન્ન થાય. કમાઈ તમારે એવી સત્ય કમાઈ કરવી પડે. સંતોના શબ્દમાં, સદગુરુ શબ્દના થાવ તમે અધિકારી. ભક્તિ કરો તો કે અગમ ભેદ જાણો. હું કહું તમે વચનમાં હાલો. એના વચનોમાં જેને હાલ કરી છે એમાં ઝાંખીને જોયું છે. મહાપુરુષો હું સંકેત બતાવી રહ્યા છે, હું ચેતાવી રહ્યા છે, હું બોધ કરી રહ્યા છે. બધી પાછો વળી આપણે વિચાર જગતનો કર્યો છે, બધા વિચાર કર્યા છે, પણ મહાપુરુષોના શબ્દની અંદર કોઈ આપણે ઝાંખીને જોયું નથી. માટે એવા વિચારીને તમે હાલો. મોટાભાઈ જાવું છે ફરી. આવો રૂડો અવસર નાણું દેતા ના આવે ફરી. મહાપુરુષોને વિચાર કર્યા કેવા, એવા વિચારીને હાલો ભાઈ. વિચારીને પગલા ભરું છું કે શું પૂછો છો, હું શું કરું છું, મારું મન માને ત્યાં હારું છું. મહાપુરુષો પ્રભુ હું ક્યાં છે એને કોઈ દી આપણા અંતકરણ, આપણી બુદ્ધિ, આપણા મન બુદ્ધિ ચિત્ત વચ્ચે અંતકરણને કોઈ દી માં નથી. કારણ કે કાયમ લોભ મોહની અંદર જ નષ્ટ કર્યા છે. તો અવશ્ય મહાપુરુષોના શબ્દનું, જીવનનું, એના શબ્દનું પાલન થાય તો અવશ્ય કલ્યાણ થાય, મોક્ષ ને મુક્તિ મળી જાય. પણ નિયમમાં રહેવું પડે, એની રેણીમાં રહેવું પડે. સદગુરુદેવ કી